વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂ કરશું ડાબી બાજુ છેલ્લેથી છેલ્લી લાઈનથી. આપણે આગળના બે વાક્યમાં એવું જોયું હતું કે હેલન કેલર એમ કહે છે કે જો હું સિગારેટના છેડે આગને ન જોઈ શકતી હોઉં તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરી પરોવી શકતા નથી. એનો મતલબ આપણે વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ એક કામમાં જ એક્સપર્ટ હોય છે, બધા કામમાં નથી હોતા. All I ask, gentlemen, is a fair field and no favor. હે સજ્જનો, હું માત્ર આદર ક્ષેત્ર માગું છું. ફેર એટલે આદર્શ, ફિલ્ડ એટલે ક્ષેત્ર, જેન્ટલમેન સજ્જન માણસો, આસ્ક એટલે માગું છું. હે સજ્જન માણસો, હું માત્ર આદર ક્ષેત્ર જ માગું છું એન્ડ નો ફેવર, અને બીજું કંઈ નહીં. I have entered the fight against preparedness and against the economic system under which we live. હું તૈયારીની સામે, પ્રિપેર્ડનેસ એટલે તૈયારી, અગેન્સ્ટ એટલે ની સામે, અને એ અર્થતંત્ર, ઇકોનોમિક સિસ્ટમ, અર્થતંત્ર કે જેની નીચે આપણે જીવી રહ્યા છીએ, અંડર વિચ વી લીવ, જેની હેઠળ આપણે જીવી રહ્યા છીએ, એ અર્થતંત્રની સામે ના યુદ્ધમાં પ્રવેશી ચૂકી છું. આઈ હેવ એન્ટર્ડ એટલે પ્રવેશી ચૂકી છું. ફાઇટ એટલે યુદ્ધ, લડાઈ. પ્રિપેર્ડનેસ એટલે તૈયારી. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. તે હવે આર યા પારની લડાઈ બનશે. ફાઇટ ટુ બી ફિનિશ, આર યા પારની લડાઈ બનશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને હું એમાં કોઈ કમી છોડીશ નહીં. નો ક્વાર્ટર એટલે કમી ન છોડવી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. અર્થતંત્રની બધી જ વ્યવસ્થા, સિસ્ટમ એટલે તંત્ર, મશીનરી એટલે વ્યવસ્થા, સિસ્ટમ એટલે તંત્ર, તંત્રની બધી જ વ્યવસ્થા હવે ગતિમાં આવી ગઈ છે. ઇન મોશન એટલે ગતિમાં, હેઝ બીન સેટ એટલે આવી ગઈ છે. એબવ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. વર્કર એટલે કામદાર, કામદારોના વિરોધ, પ્રોટેસ્ટ એટલે વિરોધના સૂર, ડીન એટલે સૂર અથવા અવાજ, અને ફરિયાદ એ સત્તાધીશોના અવાજ સુધી, વોઇસ ઓફ ઓથોરિટી, ઓથોરિટી એટલે સત્તા, સત્તાધીશોના અવાજ સુધી સંભળાય છે. હર્ડ એટલે સંભળાય છે. એનો મતલબ એમ કે છે કે હવે એ જે હદની બહાર વાત વહી ગઈ છે, એટલે કે કામદારો જે એનો વિરોધનો જે અવાજ અને ફરિયાદ છે એ સત્તાધીશોના અવાજ સુધી સંભળાય છે. ફ્રેન્ડ્સ, મિત્રો, ઇટ સેઝ, તે કહે છે, ફેલો વર્કમેન, સાથી કામદારો, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે. ઇઝ ઇન ડેન્જર એટલે ખતરામાં છે. ધેર આર ફોઝ ઓન ઓલ સાઇડ્સ ઓફ અસ. આપણી બધી બાજુ દુશ્મનો છે. ફોઝ એટલે દુશ્મન, ઓલ સાઇડ્સ ઓફ અસ એટલે આપણી ચારે બાજુ, બધી બાજુ. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન. પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર સિવાય, એક્સેપ્ટ એટલે સિવાય, આપણા દુશ્મનો, અવર એનિમીઝ આપણા દુશ્મનો, અને આપણી વચ્ચે કંઈ નથી. બિટવીન અસ એટલે આપણી વચ્ચે, ધેર ઇઝ નથિંગ એટલે કંઈ નથી. એટલે હવે હેલન કેલર એમ કહેવા માગે છે કે હવે આ લડાઈ છે આર પારની બની ગઈ છે. આપણી વચ્ચે ને આપણા દુશ્મનોની વચ્ચે બીજું કંઈ નથી. માત્ર ને માત્ર બે મહાસાગર રહેલા છે, પેસિફિક મહાસાગર અને એટલાન્ટિક મહાસાગર. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું બન્યું છે જુઓ. હેઝ હેપન્ડ બનવું, બેલ્જિયમ દેશ છે, બેલ્જિયમમાં શું બન્યું છે કે જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. સર્બિયાના નસીબને ધ્યાનમાં લ્યો. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, ફેટ એટલે નસીબ, સર્બિયા દેશ છે, સર્બિયાના નસીબને ધ્યાનમાં લ્યો. વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. જ્યારે તમારો દેશ અને જ્યારે તમારી સ્વતંત્રતા ખતરામાં હશે, લિબર્ટીઝ એટલે સ્વતંત્રતા, વેન એટલે જ્યારે, જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા ખતરામાં હશે, ત્યારે તમે ઓછા વેતનની, લો વેજીસ, ઓછા વેતનની ફરિયાદ કરશો. મર્મર એટલે ફરિયાદ કરવી. વોટ આર ધ મિઝરીસ યુ એન્ડ્યુર કમ્પેર ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન આર્મી સેલ અપ ધ ઈસ્ટ રિવર. જ્યારે જીતી ગયેલા, વિક્ટોરિયસ જીતી ગયેલા જર્મન આર્મીએ, જર્મન લશ્કરે પૂર્વ કાંઠાની નદીઓ તરફ મુસાફરી કરી.
સૈલ અપ એટલે મુસાફરી કરવી. પૂર્વ કાંઠાની ઈસ્ટ રિવર, પૂર્વ કાંઠાની નદીઓ તરફ મુસાફરી કરી એ સરખામણીમાં કમ્પેરેબલ સરખામણી, એ સરખામણીમાં તમે કયું દુઃખ હ્યુમિલિએશન દુઃખ ભોગવી રહ્યા છો. એન્ડ્યુર એટલે ભોગવવું અથવા સહન કરવું. મિઝરીસ એટલે પણ દુઃખ અને હ્યુમિલિએશન એટલે પણ દુઃખ, બે સિમિલર વર્ડ છે. એલન કલર સમજાવે છે કે જીતી ગયેલ જર્મન લશ્કરે જ્યારે એક સમયે એને જે દુઃખ ભોગવ્યું હતું અને એ ક્યારે તો કે પૂર્વ કાંઠાની નદીઓ તરફ જ્યારે મુસાફરી કરતા હતા અને એને જે દુઃખ આવ્યું હતું એની સરખામણીમાં તો તમે એ માયલું એક પણ દુઃખ ભોગવી રહ્યા નથી, એટલે કે શું દુઃખ ભોગવી રહ્યા છો. ક્વિટ યોર ગ્રમ્બલિંગ, તમારી ફરિયાદ છોડી દો. ક્વિટ એટલે છોડી દેવું, ગ્રમ્બલિંગ એટલે ફરિયાદ. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, તમારો મોરચો, ફાયર સાઇટ્સ એટલે તમારો મોરચો અને તમારા ધ્વજનું રક્ષણ કરવા માટે, ડિફેન્ડ એટલે રક્ષણ કરવા માટે તૈયાર રહો. પ્રિપેર એટલે તૈયાર રહો. ફરિયાદ બંધ કરી દો. ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ. ગેટ બિઝી, વ્યસ્ત બની જાઓ અને તમારા મોરચા અને તમારા ધ્વજનું રક્ષણ કરવા માટે તૈયાર રહો. ગેટ એન આર્મી, આર્મીમાં જોડાવ. ગેટ અ નેવી, નૌકાસેનામાં જોડાવ. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીમેન યુ આર, એક દયાળુ સ્વતંત્ર નાગરિકની જેમ. લોયલ હાર્ટેડ એટલે દયાળુ, ફ્રીમેન એટલે સ્વતંત્ર નાગરિકની લાયક એટલે જેમ દુશ્મનોને મળવા માટે તૈયાર થઈ જાઓ. અહીંયા મીટ એટલે મળવું, મળવું મતલબ એનો સામનો કરવો. ઇન્વેડર્સ એટલે દુશ્મનો, દુશ્મનોનો સામનો કરવા માટે તૈયાર રહો. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે. ટ્રેપ એટલે ઝાડ, વોક એટલે ફસાઈ જવું. વિલ તે બી ફૂલ્ડ અગેન, શું તેઓ ફરીવાર મૂર્ખ બનશે. ફૂલ એટલે મૂર્ખ બનવું, અગેન એટલે ફરીવાર. એમ કે છે એલન કલર કે આની પહેલાં કામદારો છે એ ઘણી વખત ઝાડમાં ફસાઈ ગયા છે. કોની ઝાડમાં, તો કે એના માલિકોની ઝાડમાં, અને ઘણીવાર મૂર્ખ પણ બન્યા છે. તો આ વખતે એવું કહે છે કે શું તેઓ ફરીવાર મૂર્ખ બનશે. આઈ એમ અફ્રેડ સો, મને એ વાતનો ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમેનેબલ ટુ ઓરેટરી ઓફ ધી સોર્ટ, લોકો હંમેશા આ પ્રકારના ભાષણથી, ઓરેટરી એટલે ભાષણ, સોર્ટ એટલે પ્રકાર, આ પ્રકારના ભાષણથી હંમેશા, ઓલવેઝ એટલે હંમેશા, સંવેદનશીલ, એમેનેબલ એટલે સંવેદનશીલ બની જતા હોય છે. હેલન કેલરનું ભાષણ જ એ પ્રકારનું છે કે લોકો છે એ એકદમ નાજુક માઇન્ડવાળા બની જતા હોય છે, એટલે કે સંવેદનશીલ બની જતા હોય છે. તો વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ, કામદારો જાણે છે કે તેઓને તેઓના માલિકો સિવાય, એક્સેપ્ટ એટલે સિવાય, માસ્ટર એટલે માલિકો સિવાય તેના કોઈ દુશ્મન નથી. કામદારોના દુશ્મન, પહેલાંના સમયમાં કામદારોનો દુશ્મન માત્ર એક અને એક જ હતા. કોણ, તો તેના માલિકો. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે કે તેમના નાગરિકત્વના પ્રમાણપત્રો, સિટીઝનશીપ પેપર્સ, નાગરિકત્વના પ્રમાણપત્રો તેમની પત્નીઓ અને તેમના બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. સેફટી એટલે સલામતીની, વોરંટ એટલે ખાતરી આપવી, આગળ ન આપ્યું છે એટલે ખાતરી આપતા નથી. મિત્રો, આ વાક્યમાં એવું કહેવા માગે છે કોઈ પણ દેશમાં રહેનારો નાગરિક હોય તો એ દેશની સરકાર નાગરિકને કોઈ જાતની ખાતરી નથી આપતી. એવી પણ ખાતરી નથી આપતી કે તમારા દેશમાં તમારી પત્નીઓ અને તમારા બાળકો એ સલામતીથી રહી શકશે. એવી ખાતરી કોઈ દેશની સરકાર આપતી નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો, પ્રામાણિકતાનો સ્વેટ એટલે પરસેવો, પરસિસ્ટન્ટ ટોઇલ એટલે સતત મહેનત, અને યર્સ ઓફ સ્ટ્રગલ એટલે વર્ષોનો સંઘર્ષ, સ્ટ્રગલ એટલે સંઘર્ષ, યર્સ એટલે વર્ષોનો. તેઓ જાણે છે કે ઈમાનદારીનો પરસેવો અથવા પ્રામાણિકતાનો પરસેવો, સતત મહેનત, પરસિસ્ટન્ટ ટોઇલ સતત મહેનત, અને વર્ષોનો સંઘર્ષ તેમને કંઈ લાવી આપતું નથી. નથિંગ એટલે કંઈ નહીં, બ્રિંગ એટલે લાવી આપવું, મતલબ એનાથી કાંઈ મળતું નથી. માત્ર ને માત્ર યુદ્ધનું જ મહત્ત્વ હોય છે, એટલે કે લડવાનું જ મહત્ત્વ હોય છે. કોઈ પણ વ્યક્તિ છે એ ફેક્ટરીમાં કામ કરતો હોય
તો એ પ્રામાણિકતાનો પરસેવો પાડતો હોય છે, સતત મહેનત કરતો હોય છે, વર્ષોનો સંઘર્ષ કર્યો હોય છે, વર્ષો સુધી એ ફેક્ટરીમાં એને કામ કર્યું હોય છે, પેલા માલિકો માટે ઓછા વેતનમાં કામ કર્યું હોય પણ એને છેવટે કાંઈ મળતું નથી. યેટ ડીપ ડાઉન ઇન ધ ફુલિશ હાર્ટ તે બિલીવ ધે કન્ટ્રી. તેમ છતાં તેના મૂર્ખ હૃદયમાં, ફુલિશ હાર્ટ્સ, મૂર્ખ હૃદયમાં ઊંડે સુધી, ડીપ ડાઉન ઊંડે સુધી તેઓના દેશને માત્ર એક દેશ માને છે. બિલીવ એટલે માનવું. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, અરે ગુલામોનું આંધળું અભિમાન. બ્લાઇન્ડ એટલે આંધળું, વેનિટી એટલે અભિમાન, સ્લેવ્સ એટલે ગુલામ. કે એ સમયે જે ગુલામ જેટલા લોકો કારીગર વર્ગ હતા એ બધા ગુલામ હતા, એના માલિકોના ગુલામ હતા. અને એ ગુલામોનું અભિમાન કેવું હતું? તો કે આંધળું અભિમાન. શું કામ? તો કે એના માલિક ઓછા વેતનમાં એની પાસે કામ કરાવતા, છતાં પણ આ લોકો એનો ત્રાસ છે એ સહન કરતા. એટલે કહે છે કે અરે ગુલામોનું આંધળું અભિમાન. The clever ones up in the high places know how childish and silly the workers are. ઉચ્ચ સ્થાને, હાઈ પ્લેસીસ, ઉચ્ચ સ્થાને રહેલા હોશિયાર લોકો, ક્લેવર વન્સ, હોશિયાર લોકો જાણે છે કે કેટલા કામદારો કેટલા ચાઇલ્ડિશ એટલે બાળબુદ્ધિવાળા અને સિલ્લી એટલે મૂર્ખ હોય છે. પહેલાંના સમયમાં જે ઉપરી અધિકારીનો જે વર્ગ હતો, રાજા મહારાજો કે નેતાઓ કે કોઈ પણ જમીનદાર, એ લોકો એટલા બધા હોશિયાર હતા, એ બધા ઉચ્ચ સ્થાને રહેલા લોકો એ જાણે છે અને ત્યારે પણ જાણતા કામદારો સાવ બાળબુદ્ધિવાળા હોય છે અને મૂર્ખ હોય છે, એટલે ઓછા વેતનમાં પણ એની પાસે કામ કરાવી લેતા. તે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાખી. તેઓ જાણે છે કે જો સરકાર તેમને ખાખી ડ્રેસ પહેરાવી દે, ડ્રેસ એટલે પહેરાવવું, એન્ડ ગિવ્સ ધેમ અ રાઇફલ, અને તેમને હાથમાં બંદૂક આપી દે, રાઇફલ એટલે બંદૂક, એન્ડ સ્ટાર્ટ્સ ધેમ ઓફ વિથ અ બેન્ડ, અને બેન્ડ વાજા સાથે નીકળી પડે. સ્ટાર્ટ ઓફ એટલે નીકળી પડવું, વિથ અ બેન્ડ એટલે બેન્ડ વાજા સાથે, એન્ડ વેવિંગ બેનર્સ, અને વાવટા ફરકાવતા હોય. બેનર્સ એટલે ધજા, વાવટું જે કંઈ થયો, વેવિંગ એટલે ફરકાવવું. ધે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર ધર ઓન એનિમીઝ. તેઓ એટલે જે એવો મજૂર વર્ગ છે કે સામાન્ય જનતા છે કે તેમના પોતાના દુશ્મનો માટે, ઓવન એનિમીઝ, પોતાના દુશ્મનો માટે વ્યર્થ, વેલિયન્ટલી એટલે વ્યર્થ લડાઈ, લડવા માટે આગળ જતા હોય છે, કે આગળ જશે. ગો ફોર એટલે આગળ જવું, ફાઇટ એટલે લડવા માટે. દે આર ટોટ ધેટ બ્રેવ મેન ડાઈ ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર લોકો, બહાદુર માણસો તેમના દેશના માન માટે મરી પડે છે. ડાય એટલે મરી પડવું. દે આર ટોટ, તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર લોકો તેઓના દેશના માન માટે, ઓનર એટલે માન માટે મરી પડે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા. આ અસ્પષ્ટ અથવા ખોટા વિચાર માટે શું કિંમત ચૂકવવી પડે છે? પ્રાઇસ ટુ પે, કિંમત ચૂકવવી. વેગ એટલે ખોટો અથવા અસ્પષ્ટ. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. લાખો યુવાન માણસોની જિંદગી વહી જાય છે. લાઇવ્સ એટલે જિંદગી, મિલિયન્સ એટલે લાખો. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. બીજા લાખો માણસો એ અપંગતા અને જીવનમાં અંધાપો મેળવે છે. બ્લાઇન્ડેડ એટલે અંધાપો, ક્રિપલ્ડ એટલે અપંગતા. એક્સિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ. હ્યુમન બિંગ એટલે માનવજાત. બીજા લાખો માનવજાતનું અસ્તિત્વ ભયાનક બની જાય છે. એક્સિસ્ટન્સ એટલે અસ્તિત્વ, હોરિબલ એટલે ભયાનક. ધ અચીવમેન્ટ એન્ડ લીજેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન અ મોમેન્ટ. પેઢીનો વારસો, લીજેસી એટલે વારસો, જનરેશન પેઢી, પેઢીનો વારસો અને પ્રાપ્તિ, અચીવમેન્ટ સિદ્ધિ અથવા પ્રાપ્તિ, એક ક્ષણમાં, ઇન અ મોમેન્ટ, એક ક્ષણમાં સ્વેપ્ટ અવે વેરવિખેર થઈ જાય છે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ ધ મિઝરી. અને આ બધા દુઃખ માટે આંસુ સારવાવાળું, આંસુ પાડવાવાળું કોઈ હોતું નથી. બેટર ઓફ, આંસુ પાડવા, નોબડી એટલે કોઈ નથી. આગળ જોઈએ.
ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ ઇફ ધ થિંગ યુ ડાય ફોર ધ પોલ કન્ટ્રી ફેડ ક્લોથડ હાઉસડ એન્ડ વાર્મડ યુ. આ ભયાનક ટેરિબલ એટલે ભયાનક, સેક્રિફાઈસ એટલે બલિદાન ત્યારે જ સમજી શકાશે, કોમ્પ્રિહેન્સિબલ સમજી શકાવું કે જ્યારે તમે જેને દેશ કહો છો એના માટે મરી પડશો અથવા મરી જશો. જે દેશે તમને ફેડ એટલે ખાવાનું, ક્લોથ એટલે કપડાં, હાઉસડ એટલે ઘર અને વાર્મડ એટલે હૂંફ આપી હતી. એજ્યુકેટેડ એન્ડ ચેરિસ્ડ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોનું જતન કર્યું અને તમારા બાળકોને શિક્ષિત કર્યા. એજ્યુકેટેડ શિક્ષિત કરવું, ચેરિસ્ડ એટલે કાળજી રાખવી, જતન કરવું. ફેડ એટલે ખાવાનું, ક્લોથડ એટલે કપડાં આપ્યા, હાઉસડ એટલે ઘર આપીએ, વાર્મડ એટલે હૂંફ આપીએ. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. હું માનું છું કે કામદારો એ બાળકોની જેમ જ સૌથી નિસ્વાર્થ માણસો છે. અનસેલ્ફિશ, સૌથી નિસ્વાર્થ માણસો છે. તો મિત્રો અહીંયા સુધી રાખશું, પછી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું.